तो ये मौसम सिटी के लोगों के लिए सुहाना है, हमारे लिए नहीं है बिल्कुल भी। પણ ભગવાને ચીટિંગ કરવા માંડી તાણ ઋતુ વગણ વરસાદ મોકલી નહીં યાર પણ બી આવજે દાના ભાઈ જતી હોય તો આવજે આવજે કરી દઉં એ કિક માર કર મોડું થાય ના આવતા હેડ કલે હેડ ક મોડું થાય हमारा। बारिश शुरू हो गई भाई, घर कैसे जाएंगे? विष्णु जी को मैंने बोला था कि चलो घर निकलते हैं, लेकिन नहीं, मेरी तो नहीं मानते विष्णु जी कभी भी। पप्पू जी टेव ना पड़ता अभी खुशी भी लाबानी अभी पीड़ा कलर नहीं टेव ना पड़ता अभी ने કેટલું કાઠું પડશે ને તમને હાલ બધું મજાક લાગે પણ છોકરાનું મગજ રહ્યું નહીં પેલું એ થઈ જાય પછી બીજા ચોયમાં નહીં લાગે। હે વાલા મે ફેમિલી ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તે બધા મજામાં છો। ડેલી લાઈફસ્ટાઈલ આજે બ્લોગનો આપણો દિવસ છે 116મો અને આજે મોસમ બડા સુહાના હે પણ કના માટે? સિટીના લોકો માટે। હા ભાઈ આપણે બ્રશ કરતા કરતા આજે તો ભાઈ શરૂ થઈ ગયા વિડીયો બનાવવા માટે, કેમ કે ભાઈ આપણો તો આ ધંધો જ છે એટલે ગમે ત્યારે આપણે તો શરૂ થઈ ગઈ પણ ભાઈ આ મોસમ રહ્યું ને સિટીના લોકો માટે સુહાના હે। આપણા ખેતી કરતા હોય ને ગામડાના લોકો માટે સુહાના નહીં, કેમ કે હમણાં હાલ વરસાદ આવે તો ભાઈ તમાકુ ને વરિયાળી ને ભાઈ ઘઉં ને બધી ઘણી બધી खेती બગડે ભાई। तो ये मौसम सिटी के लोगों के लिए सुहाना है, हमारे लिए नहीं है बिल्कुल भी। तो અત્યારે તો આપણે બ્રશ કરી રહ્યા છીએ અને આજનો દિવસ આખો દિવસ આપણો કેવો જાય છે એ જોતા રહેજો અને આપણા વિડીયો જોશો એટલે તો તમારે એન્જોય જ રહેવાનું છે। અને ઇન્દ્રદેવ આવું ને ભાઈ આ બધું હેન્ડલ કરી રે ચીટિંગ કરી યાર રે ભગવાન આપણી અંગાથી આ યાર અત્યારે આ બધું નહોતું ના ચોઈ લાયા જે ગલત બાત હે ભાઈ। અત્યારે બધું ચીટિંગ વાળું કામકાજ તો થઈ ગયું પણ ભગવાને ચીટિંગ કરવા માંડી તાણ ઋતુ વગણ વરસાદ મોકલી નહીં યાર આમાં ખેડૂતો હેરાન થાય બીજું કોઈ હેરાન ના થાય। તો ચાલો ભાઈ અત્યારે તો આપણે નાહવાનું બાકી છે, હજુ નહીં લઈએ ને પછી મળીએ થોડા આગળ। તો ચાલો આવજો। હા શું કોઈ મહેશભાઈ એમ કહે કે ઝાંકવાથી જતું હોય તો ભાઈ જો આ ઘઉં ભેગા કરવાનું ચાલુ હોય તારે અને વાયરો આવશે તો બધા ઘઉં ને બધું ઉડી નહીં જાય, વરસાદ આવે તો ભાઈ શું થાય અમારે જો દીકા તાર આવવાનું ગમો આજ તો વધુ 4 વાગ્યાનું આવ્યું, અમે તો મારી પછી નાહી આયા એટલે અમારે બધા 4 વાગ્યાના ઉઠ્યો એમાં આપવાની હું એ 5:30 ઉઠ્યો તો એમાં આપવાને તો 4 વાગે ઉઠ્યો તો રક્ષાઈ બાપા 4 વાગે ઉઠ્યા ભાઈ તમાકુ ઢોકવા દોડ કરતા હતા અને તમાકુના ઉપર પેલા કાતરા હતા તે કાતરા ઉપર પડેલા ને રાતે 4 વાગે ખણે મરી ગયા હું તે નાયા ભાઈ રાતે 4 વાગે ઓય બેટા લે દીકા સત્યા દાદા સત્યા આવજે પંપી આવજે દાના ભાઈ જતી હોય તો આવજે આવજે કરી દઉં ઓય કોમ તારું ઓય ભરે એક ઇન્ટરવ્યુ હાલ દઉં ભૈયા મને પેન્ટ જેવું પહેર્યું જોજો હીરો જેવો નહીં લાગતો બહુ વધારાને બોલતું ના લે તને કહી દીધું છું હા તો ભાઈ એટલે કોઈ બોલતા નહીં, બીજો કોઈ હોત ને તો ખબર પાડો હોત, બીજું કોઈ હોત તો બોલો તો ના આગળ કે ભાઈ એટલે કોઈ બોલતો નહીં તાણ વળી કોઈ બોલતા નહીં તારજો ગળા કોઈ બોલતા નહીં તારજો ગળી હા પેલા જેવું કરતા ખબર પેલા જેવું કરતા જે મને એવું કરે ને એવું નહીં પર આગળ જે એવું કરે ને રાતે અગવાન થઈ જાય તાના થઈ જાય અગવાનું નહીં બા તો અભરતા નહીં પણ બા માય છે ઉભેટ એક નંબરની લેવડો ભાઈ આપણે તો નીકળીએ નોકરી જવા માટે અને આખો દિવસ આવી એન્જોય કરવી હોય તમારે પણ અમારી સાથે તો જોતા રહેજો વિડીયો। તો ચાલો મળીએ થોડા
તો એ આપણે ઊંઝાઈને ડેલી બજારનો જેમ રૂટ કરવા માટે આવીએ છીએ. આજે પણ નીકળ્યા હતા ભાઈ આપણે ડેલી જેમ બજારની અંદર માલ સપ્લાય કરવા એટલે કે મેડિસિન સપ્લાય કરવા માટે આવીએ છીએ. આજે પણ આવ્યા હતા અને આપણે 3 મહિનાનું રિચાર્જ કરાવ્યું હતું. ભાઈ 3 મહિના ક્યારે પતી ગયા કંઈ ખબર જ ના પડી. રિચાર્જ પતી ગયું એટલે રિચાર્જ કરવા માટે ફરીથી આવ્યા હતા. તો જોઈએ છીએ આજનો દિવસ આપણો કેવો રહે છે. તો ચાલો મળીએ થોડા આગળ. ભાઈ આપણા બપોરે જમીને અત્યારે હું મેડિસિન સપ્લાય કરવા માટે જઈ રહ્યો હતો. સાંજ પડી ગઈ છે અને વરસાદી જોરદાર વાતાવરણ હતું. ના ધ્રુમિલભાઈને આપણને રોક્યા. તું બંધ ચમ કર્યું મને એમ કે પેલા તું મારો ખાસ તો મારા મોડું થાય એમાં ભાઈ કિક મારી લેડો લેડ કો કિક મારી ધ્રુમિલ મોડું થાય. અરે ભાઈ અરે પૂછ કરવામાં તાર યુટ્યુબમાં વિડીયો છે ત્યાં ડિલીટ થઈ ગયું. ટૂંકમાં કહી દઉં કેવું હોય કે જેમ આપણે નહીં આમ રૂલ હોતા રૂલ ગમે તે કિક માર કર મોડું થાય ના આવતા હેડ કલે હેડ ક મોડું થાય મારા. बारिश शुरू हो गई भाई, घर कैसे जाएंगे? विष्णु जी को मैंने बोला था कि चलो घर निकलते हैं, लेकिन नहीं, मेरी तो नहीं मानते विष्णु जी कभी भी. विष्णु जी देखो बाइक भी पलट गया है, भीग गया भाई, पलट गया है तो गुजराती हो गया. पलड़ी रहा भाई, सत्य पलड़ी रहा हूँ तो પલડી રહ્યા આપણે શું કરવાનું કે આવી વગાણ ઋતુનો વરસાદ ચોથી આવ્યો શિખર બે તમાકુ પલડી અને મમ્મા ઘઉં કઢાઈ દીધા સારું કઢાઈ દીધા મેં ઘઉં પલડ્યા છે કીધું બધાને બાપડો તમાકુમાં પાણી ભરાઈ ગયો. બહુ બધા નુકસાન થયું, બહુ બધા નુકસાન થયું. આમાં ખેડૂતોને જ નુકસાન થાય, બીજા કોને થાય? શું હોય ખાવાનું હોય કે મને ભૂખ લાગી. મમ્મી સાહેબ એકલો બેહી રહ્યો તમે રીહોણું મમ્મી લુગડો બદલવો પડશે. ચલો ભાઈ આપણે ખાઈ લઈએ, ખાઈને પછી મળીએ થોડા ભાઈ. નાનો છોકરો ફોન ના હાલશો. આ ફોન લેવો એટલું રીહોણું હતું, એટલું રોયો ને, એટલી જીદ કરીને કે મારે ફોન લેવો એટલે લેવો, બીજું કોઈ જ નહીં. એટલો હું એવાનો ફોલાઈને મનાવ્યો ને ભણાના સત્ય પેલા જીસીબી કેવા કલરની લાવવાની? આવી લાવવાની, આવી જીસીબી લાવવાની મેડમથી, આવી પેલી રેવી લાવવાની. ભાઈ જો એટલું કાઢવું પડશે ને, આવી ટેવ ના પાડતા છોકરોને, હપ્પુજી ટેવ ના પાડતા. આવી જીસીબી લાવવાની ને, આવી પીળા કલરની ટેવ ના પાડતા. આવીને એટલું કાઢવું પડશે ને તમને હાલ બધું મજાક લાગે, પણ છોકરાનું મગજ રહ્યું ને એમાં પેલું એ થઈ જાય, પછી બીજા ચોયમાં નહીં લાગે, પછી એર્યું જ ગમવા માંડે એનો. આવી બધી ટેવો ના પાડતા. હું કેવું સત્ય? હા હું ના તને વળી ખબર પડે? હું કહું ખબર પડે? જીસીબી લાવવાનું કહું હું, જીસીબી ના લાવતો હો. સાથે જીસીબી લાવવાની કેવા હી પા સાથે જીસીબી કેવી લાવવાની?